જય સ્વામિનારાયણ. આજે પણ આપણે 21મા વચનામૃત ઉપર જે થોડી ચર્ચા બાકી છે તે લેવાની છે, પણ એ પહેલા અત્યાર સુધી આપણે આ વચનામૃત ઉપર જે કંઈ શ્રવણ કર્યું એને થોડું યાદ કરી લઈએ. મૂળભૂત રીતે આ વચનામૃત એકાંતિક ભક્તની સમજણ આપે છે. એકાંતિક ભક્ત કોને કહેવાય એ મૂળ બેઝ આ વચનામૃતનો છે. તો એકાંતિક ભક્ત શ્રીજી મહારાજ કોને કહે છે? તો જે ભક્તને વિશે એક પોતાના ધર્મને વિશે અચળ નિષ્ઠા હોય, આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા હોય અને એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ અને ભગવાનને વિશે મહાત્મય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ ચાર સાધન જેને વિશે સંપૂર્ણ હોય એ ભગવાનનો એકાંતિક ભક્ત છે. અને જે ભક્ત એ દેહને પોતાનું રૂપ માનતો નથી, આ દેહને પોતાનું રૂપ માનતો નથી, આત્મરૂપ પોતાને માને છે અને દેહના સંબંધીને પોતાના સંબંધી માનતો નથી, એવી રીતે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ તેથી પોતાનું સ્વરૂપ જુદું જાણીને અને પોતાના ધર્મમાં દ્રઢ રહીને જે ભગવાનની નિષ્કામ ભક્તિ કરે છે એ ભગવાનનો એકાંતિક ભક્ત છે. અને એવો જે ભક્ત છે એ અંતે શ્રીજી મહારાજ બતાવે છે કે એ ભક્ત અંતે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તો એ અક્ષરધામ એટલે શું અને અક્ષરધામ કોને જાણવું એ વિશે આજે થોડી આપણે યથા હરી ઈચ્છા થોડી ચર્ચા લઈએ. તો સર્વસામાન્ય રીતે આપણી સૌની એક સમજણ છે સારા એ સત્સંગ સમુદાયમાં કે જે અક્ષર બ્રહ્મ છે એ જ અક્ષરધામ છે. અક્ષર બ્રહ્મ એટલે કે જે મૂળ 5 અનાદિ ભેદ શ્રીજી મહારાજ વચનામૃતમાં બતાવે છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો એમાં જે બ્રહ્મ, જીવ, ઈશ્વર, માયા અને આ જે બ્રહ્મ, એ બ્રહ્મ એ જ અક્ષર બ્રહ્મ, જેને અક્ષર બ્રહ્મ કહે છે. અને એ જ ભગવાન પુરુષોત્તમનું રહેવાનું ધામ એટલે કે અક્ષરધામ છે. એવી આપણી સૌની એક સર્વસામાન્ય સમજણ છે. તો એ જે આપણી સમજ છે એ સાચી છે કે ખોટી છે? આપણે આ જે બ્રહ્મ તત્વ છે, અક્ષર બ્રહ્મ તત્વ છે, એને અક્ષરધામ માનીએ છીએ, એ સમજણ ખરેખર સાચી છે કે ખોટી છે એ પહેલા સમજી લેવું જોઈએ. તો શ્રીજી મહારાજ ગૃહનો ત્યાગ કરીને વનમાં ચાલી નીકળ્યા અને વન વિચરણ દરમિયાન શ્રીજી મહારાજ જે યોગીઓ, સંન્યાસીઓ, વૈરાગ્યો, મહંતો એ દરેકને જ્યાં જ્યાં મળ્યા ત્યાં શ્રીજી મહારાજ આ 5 પ્રશ્નો હર હંમેશ પૂછતા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આમના સ્વરૂપ વિશે મને સમજાવો. ત્યારે ઘણાએ એ પ્રશ્નનો ઉત્તર આપવા માટે પ્રયાસ કર્યો, ઘણાએ પ્રયાસ કર્યો પણ નહીં અને ઘણા ઉલટાના ખીજાયા. આવી ઘટનાઓ બનતી રહી. એવી રીતે ફરતા ફરતા મહારાજ લોજમાં આવ્યા. સદગુરુ મુક્તાનંદ સ્વામીને મળ્યા અને પહેલી મુલાકાતે રામાનંદ સ્વામીના આશ્રમમાં મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે સામે બેસીને હાથ જોડી અને આ જ પ્રશ્ન પૂછ્યો કે સાધુરામ, મને આ 5 પ્રશ્નોના ઉત્તર આપો. જીવનું, ઈશ્વરનું, માયાનું, બ્રહ્મનું, પરબ્રહ્મનું મને સ્વરૂપ સમજાવો. અને મુક્તાનંદ સ્વામીએ બહુ સુંદર રીતે 5 પ્રશ્નોના જવાબ આપ્યા. એ 5 પ્રશ્નો આજે સંવાદ થયો, જે પ્રશ્નોત્તરી થઈ, એ આપણા સત્સંગી જીવન ગ્રંથમાં લખાયેલી, આબદ્ધ થયેલી પડી છે. તો સત્સંગી જીવનમાં આ બ્રહ્મ તત્વ વિશે શું નિરૂપણ કરાયું છે? તો એમાં સુંદર શ્લોક છે: બ્રહ્મનું સ્વરૂપ
કહેતા કહેતા મુક્તાનંદ સ્વામી જે કહે છે અને સત્સંગી જીવનમાં જે લખ્યું છે એ મૂળ શ્લોક હું આપની આગળ રજૂ કરું છું. સત્યમ જ્ઞાનમ અનંતમ ચ પૂર્ણમ ચાખંડમક્ષરમ ધામ યદ વાસુદેવસ્ય મૂર્તમ ચામૂર્તમુચ્યતે. એ જે બ્રહ્મ છે એ અખંડ છે, પૂર્ણ છે, અનંત છે, સત્ય છે અને શું છે? પુરુષોત્તમ વાસુદેવને રહેવાનું ધામ છે. મૂર્ત અને અમૂર્ત એ બે એના સ્વરૂપ છે. તો આપણને ખ્યાલ આવ્યો કે આપણે જે માન્યતા ધરાવતા હતા એ જ માન્યતા આમાં બરાબર રીતે આપણને ટેકામાં છે. હા છે કે જે બ્રહ્મને આપણે અક્ષરધામ માનીએ છીએ, પુરુષોત્તમને રહેવાનું ધામ માનીએ છીએ, એ બ્રહ્મને અહીંયા મહારાજની આગળ મુક્તાનંદ સ્વામી એ જ રીતે રજૂ કરે છે. એની એ જ નોંધ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં પણ 5 પ્રશ્નોના ઉત્તર લખ્યા છે. તો નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં પણ બ્રહ્મ નિરૂપણ વિશે શું લખ્યું છે કે હવે સુણો બ્રહ્મ નિરૂપણ સત્ય જ્ઞાન અનંત પૂરણ અખંડ ને અક્ષર એનું નામ પુરુષોત્તમને રહેવાનું ધામ. તો નક્કી થઈ ગયું કે આપણે જે માનતા હતા એ માન્યતા ખોટી. ભક્ત ચિંતામણીમાં બોલે છે, નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પોતાની કલમથી લખે છે અને સત્સંગી જીવનમાં સંપ્રદાય માન્ય ગ્રંથમાં લખ્યું છે. પણ છતાંય એક પ્રશ્ન થાય કે શ્રીજી મહારાજ આ વિશે કઈ ફેરફાર નોંધાવે છે વચનામૃતમાં? તો વચનામૃત ખોલવું જોઈએ ને, કારણ કે શ્રીમુખના જેટલા વચનો સત્ય છે એવા બીજાના કદાચ આપણે ન માનીએ. તો જુઓ વચનામૃત શું કે છે, એમાં આપણી કસોટી લઈએ તો વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 51મું આપ બહુ ધ્યાનથી વાંચી લેજો. બહુ વિસ્તાર છે, એના વિશે અહીંયા લાંબુ લેવા જઈએ તો સમય ખૂબ જાય, પણ એમાંથી ખાસ વચ્ચેનો એક ટુકડો જ હું રજૂ કરું છું કે એમાં મહારાજ એવું સમજાવે છે, ક્રમથી બધું સમજાવતા સમજાવતા કહે છે કે એ જે મહામાયા છે એ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. મૂળ પ્રકૃતિ ને મૂળ પુરુષની વાત છે. તો જે મહામાયા છે એ મહાપુરુષ એટલે કે મૂળ પુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. અને એ મહાપુરુષ એટલે કે જે મૂળ પુરુષ એ પુરુષોત્તમ ભગવાનનું જે ધામ, જે અક્ષર, એના એક દેશમાંથી ઉપજે છે. તો પુરુષોત્તમનું ધામ જે અક્ષર, મૂળ પ્રકૃતિ, મૂળ પુરુષ, એની ઉપર અક્ષર છે. એ જ અક્ષરની વાત શ્રીજી મહારાજ 51માં વચનામૃતમાં બતાવે છે કે એ જે અક્ષર, એ પુરુષોત્તમને રહેવાનું ધામ જે અક્ષર, એના એક દેશમાંથી આ મહાપુરુષ એટલે કે મૂળ પુરુષ ઉપજે છે. અને એ અક્ષરથી પર અક્ષરાતીત એવા પુરુષોત્તમ ભગવાન છે. તો વચનામૃતમાં પણ મહારાજે એને મહોર મારી દીધી કે એ જે બ્રહ્મ છે, એ અક્ષર છે, એ જ પુરુષોત્તમને રહેવાનું ધામ છે. હજી આગળ એનાથી ગરડા પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત, એમાં પણ બહુ વિસ્તાર છે. જિજ્ઞાસુએ બહુ ધ્યાનથી, પૂરા એકાગ્રતાથી એ વચનામૃતોને અધ્યયન કરવા જેવા છે. એમાં પણ મહારાજ એમ કહ્યું કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ અને અહંકાર અને મહત્તત્વ. મહત્તત્વનું કારણ પ્રધાન પુરુષ, પ્રધાન પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ પુરુષ જે બ્રહ્મ, મૂળ પ્રકૃતિ અને મૂળ પુરુષ જે બ્રહ્મ, અને એ સર્વેનું કારણ જે અક્ષર બ્રહ્મ, એ તો અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. જે અક્ષર બ્રહ્મ કહ્યું એ અક્ષર બ્રહ્મ પુરુષોત્તમ ભગવાનને રહેવાનું ધામ છે. તો ગરડા પ્રથમનું 51મું અને પ્રથમનું 63મું વચનામૃત સંપૂર્ણપણે બતાવે છે કે એ જે બ્રહ્મ છે એ જ અક્ષર બ્રહ્મ છે અને એ જ પુરુષોત્તમને રહેવાનું અક્ષરધામ છે. સારું, હવે આ એક તો સમજ થઈ, પરંતુ પૂરી નમ્રતા સાથે અને હું વિવેકથી, કેવળ વિવેકશીલતાથી અને જિજ્ઞાસાથી, ઘણા ભક્તો અહીંયા બેઠા છે, ઘણા મને મળ્યા છે અને ઘણાએ જિજ્ઞાસા દર્શાવી છે, એટલા માટે થોડુંક કહેવા જેવી બાબતો અહીંયા આપણે ચર્ચામાં લઈએ છીએ. કારણ કે આ જે આપણે બ્રહ્મને, અક્ષરધામને જે વર્ણવ્યું એના વિશે થોડોક મતભેદ છે અમુક લોકોમાં. એ મતભેદ શું છે એવું લોકોનું કહેવું છે. મારી પાસે એક ભાઈ આવ્યા હતા, ચર્ચા કરી ગયેલા ઘણા છે, એમાં આના અમુક અહીંયા બેઠા પણ છે,
પણ એક જે ભાઈ ભગવત ભક્ત મળ્યા ને એમણે મને એમ કહ્યું કે સ્વામીજી, ઘણી બીજી ચર્ચા થઈ પણ પછી આ ચર્ચા આવી, તમે અક્ષરધામ કોને કહો છો? મેં કીધું વચનામૃત આને બોલે છે, અને અમે એવી માન્યતા ધરાવીએ છીએ, પૂરી રીતે બધી રીતે આ જ વસ્તુ બતાવી છે કે જે બ્રહ્મ છે, ચોથું તત્વ, એ જ અક્ષર બ્રહ્મ છે, એ જ પુરુષોત્તમનું અક્ષરધામ છે. તો મને કે ના, એ તમારી સમજણ થોડી પેલી છે. તો મેં કીધું કોને અક્ષરધામ કહેવાય? તો કે જે પુરુષોત્તમ નારાયણ છે એની મૂર્તિમાંથી જે તેજ નીકળે છે, એ જે તેજ છે એ અક્ષરધામ છે. બાકી જે અક્ષર અક્ષર કહીએ છીએ એ અક્ષરધામ નથી. એને આને ઘણો ભેદ છે. મૂળ રીતે મૂર્તિમાંથી જે પ્રકાશ નીકળે છે તેજ, એ તેજને અક્ષરધામ કહેવાય છે. મેં કીધું ભાઈ, તો આ અક્ષર બ્રહ્મ, મૂર્તિ અને મૂર્તિનો તેજ, આટલો ભેદ પડ્યો. અને એમાં જે અક્ષર બ્રહ્મને, અક્ષર તત્વને, બ્રહ્મ તત્વને વચનામૃતની રીતે પણ જે અક્ષરધામ કહેવાય છે એ ન થયું. અને મૂર્તિને મૂર્તિમાંથી જે તેજ નીકળે એને તમે અક્ષરધામ કહો છો, પણ આટલી રીતે આમાં આમ કહેવાયું છે. તો મને એમણે સુંદર, એમનો પ્રયાસ પણ સુંદર હતો. મને એક બહુ જિજ્ઞાસાથી જ મેં એમાં પ્રવેશ કર્યો. અને મને એમણે કહ્યું કે જો આ વચનામૃત વાંચો, પંચાળાનું પહેલું વચનામૃત, ઘણી વાર શાસ્ત્રાર્થ કરવાની પણ એક મજા હોય છે. મને કે આ પંચાળાનું પહેલું વચનામૃત વાંચો. એમની થેલીમાંથી વચનામૃત કાઢ્યું અને મને આપ્યું, અને વચનામૃત વંચાયું. તો એમાં એમ આવ્યું કે જે અક્ષર બ્રહ્મ છે તે તો એ ભગવાનના અંગનો પ્રકાશ છે, અથવા એમને રહ્યાનું ધામ છે. સ્પષ્ટપણે વંચાયું પંચાળાના પહેલામાં કે જે અક્ષર બ્રહ્મ છે તે તો એ ભગવાનના અંગનો પ્રકાશ છે, અથવા એમને રહ્યાનું ધામ છે. મેં કીધું ભાઈ, બહુ સરસ વાત છે, પરંતુ અમારા વચનામૃતમાં આ નથી. એક પ્રત એવી છે જે તમારી પાસે છે, એમાં આ શબ્દ છે. બાકી અમે અત્યાર સુધી જેટલા વચનામૃત ખોલ્યા એમાં આ રીતના શબ્દ નથી. જો એમાં આ રીતનું છે કે એ જે અક્ષર બ્રહ્મ છે તે ભગવાનને રહેવાનું ધામ છે, આટલું જ વિધાન છે. એમાં અંગ પ્રકાશની કોઈ વાત નથી, અમારા ગ્રંથમાં મળતી નથી. મેં કીધું હજી કઈ બીજો સોર્સ હોય તો બતાવો. તો પછી એમણે તરત મને એમની પાસે જે ગ્રંથ વચનામૃતનું પુસ્તક હતું, તમે ખૂબ એટેન્શનથી આ વસ્તુ સાંભળજો. હું એક વ્યક્તિ માટે આપણે કોઈ ચર્ચા લેતા નથી, હું મારી આત્મતૃપ્તિને માટે પણ લઉં છું. તો એમણે મને એમની પાસે જે વચનામૃતનો ગ્રંથ હતો એમાંથી એમણે ગરડા પ્રથમ પ્રકરણના 45માં વચનામૃત ઉપર વિવેચના જે લખાયેલી, છપાયેલી, એ ખોલી અને મને બતાવ્યું. મને કે જુઓ, આમાં હરિવાક્ય સુધા સિંધુ. હરિવાક્ય સુધા સિંધુ એટલે મૂળ વચનામૃતની કોપી જે ગ્રંથ છે એના ઉપરથી સંસ્કૃત શ્લોકબદ્ધ શતાનંદ મુનિ સ્વામીએ જે કર્યો એ હરિવાક્ય સુધા સિંધુ ગ્રંથ, એકદમ પ્રમાણભૂત ગ્રંથ, આધારભૂત ગ્રંથ. એનો મને શ્લોક એમાં બતાવ્યો. મને કે આ શ્લોક વાંચો. આ 127મું તરંગ અને 11મો શ્લોક છે. એટલે 127મું તરંગ એટલે પંચાળનું પેલું જ થયું. પંચાળનું પેલું તરંગની દ્રષ્ટિએ 127મું વચનામૃત ક્રમમાં આવે. એટલે આ 127મું તરંગ અને આ શ્લોક ત્યાં લખાયેલો છે. મેં કહ્યું ભાઈ 127મું તરંગ એટલે પંચાળનું પેલું થયું. મને કે વાત સાચી છે, પણ જો હરિવાક્ય સુધા સિંધુમાં શ્લોક બધા આ છે. તો એમાં જે વાંચ્યું હું છક થઈ ગયો. એમાં આ રીતે લખેલું મને વંચાયું કે સચ્ચિદાનંદ રૂપમ યદ બ્રહ્મ નિર્ગુણ મક્ષરમ અંગ પ્રકાશ તત્વસ્ય ધામ ચેત્યુક્ત મસ્તી. આમાં અંગ પ્રકાશનું લખ્યું છે. હરિવાક્ય સુધા સિંધુમાં જે શ્લોક લખ્યો છે એ સંસ્કૃત શ્લોક સંપૂર્ણપણે અંગ પ્રકાશ શબ્દ વાપરે છે. અંગ પ્રકાશ તત્વસ્ય તત્વસ્ય ધામ ચેતી ઉક્તમ અસ્તિ. આ મૂર્તિના અંગ પ્રકાશનું વિધાન આ શ્લોકમાં છે. અને ખરેખર મારે આંખે અંધારા આવી ગયા. હવે મારે કઈ બોલી જેવા જેવું હતું જ નહીં, કારણ કે મૂળ હરિવાક્ય સુધા સિંધુનો જયારે એને ક્રમ સહિત મારી આગળ શ્લોક મૂકી દીધો અને બે ઓથોરિટી મળી એટલે હું ઢીલો પડી ગયો. પછી તે જતા રહ્યા. પણ મને એમ થયું કે આ વસ્તુ ખૂબ વિચારણીય છે. આપણે કંઈક ખોટું સમજતા હોઈએ જિજ્ઞાસાથી તો આપણે પણ વિચારવું જોઈએ. એટલે પેલું કામ તો મેં એ કર્યું, અમદાવાદ દેશમાં જેટલા વચનામૃતો છપાયા ને જ્યાંથી જૂની ભાળીને બધી પ્રત મેં ભેળી કરી. તો એમાં તો જાણે પેલું
આપણા આખા અમદાવાદ દેશમાં પણ ન નીકળ્યું કે એ જે અક્ષર બ્રહ્મ છે એ ભગવાનના અંગનો પ્રકાશ છે એવું વાક્ય મળ્યું નહીં, આજે પણ નહીં હોય. વરતાલ દેશના જૂનામાં જૂના વચનામૃતો પણ મેં તપાસ્યા તો એમાં પણ એ વસ્તુ મળી નહીં. અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ પબ્લિશ કરેલા વચનામૃતોને પણ તપાસ્યા, એમાં પણ એ વસ્તુ મળી નહીં. છેલ્લે સ્વામિનારાયણ ધર્મ જ મંદિર, સ્વામિનારાયણ મંદિર ધર્મ જે એક બહુ જૂની પ્રત નરેન્દ્ર પ્રસાદજી મહારાજની લાઇબ્રેરીમાંથી કાઢી અને શુકાનંદ સ્વામીની કૃત અનુક્રમ મણિકા સહિતનું બહુ જૂનું ઓરિજિનલ પુસ્તક પ્રિન્ટ કર્યું, એમાં પણ એ વાક્ય મને મળ્યું નહીં. કયું વાક્ય? કે એ જે અક્ષર બ્રહ્મ છે ભગવાનના અંગનો પ્રકાશ છે એવું વાક્ય એમાં પણ મને મળ્યું નહીં. સિવાય કે પેલા ભાઈ મને એક પ્રત બતાવીને ગયા હતા એમાં હતું, પણ આમાં મને મળ્યું નહીં. એટલે એટલું તો મને એક શ્રદ્ધા અને થોડું એમ થયું કે ના આમાં તો નથી જ, જાણે કોઈ વચનામૃતમાં મળ્યું નથી. પણ હવે હરિવાક્ય સુધા સિંધુનું શું કરવું? એટલે મેં બહુ પરિશ્રમ કરીને ઘણા આગળ પાછળ બધા ફોન કરીને ક્યાંયથી જૂની હરિવાક્ય સુધા સિંધુની મને પ્રત મળે તો જ હું આનો ફોડ પાડી શકું. એટલે ખ્યાલ આવ્યો કે ગાંધીનગરમાં હરિપ્રકાશ શાસ્ત્રીજી પાસે ગરડાની જૂનામાં જૂની પ્રત તમે માગો તો એની પાસે આખું એટલું બધું ઝીણું સૂક્ષ્મ સંશોધન થઈને પડ્યું છે કે એને વિડીયો પણ ઉતારેલી છે, પ્રિન્ટ મૂવી પણ ઉતારેલી છે, સ્લાઇડો બનાવેલી છે અને પુસ્તક પણ પ્રતો પડ્યા છે. એમનો કોન્ટેક્ટ કર્યો તો હરિવાક્ય સુધા સિંધુ એના ઉપર રઘુવીરજી મહારાજે સેતુમાલા નામની ટીકા લખેલી છે. આ ગ્રંથ ઉપર વિવેચના લખી છે રઘુવીરજી મહારાજે, એ સેતુમાલા ટીકા કહેવાય છે. તો હરિવાક્ય સુધા સિંધુ અને એમાંય પાછી સેતુમાલા ટીકા સહિત જો ગ્રંથ પ્રત મળતી હોય તો પછી સોનું અને એમાં સુગંધ. મેં કીધું અમારે આ પ્રત જોઈએ છે, જોવું છે. અને સહર્ષ એમણે એમના 1 કલાક ફાંફા મારીને ગમે તેમ કરીને પ્રત કાઢી આપી. પ્રત અમે અહીંયા લઈ આવ્યા, અમારે ત્યાગ સ્વામી ખાસ જઈ અને ત્યાંથી પ્રત અહીંયા લઈ આવ્યા ગુરુકુળ, અને મેં બેસીને આખી બધી પ્રત જોઈ. તો ભાઈ તાજુબીની વાત એ છે, જૂનામાં જૂની હરિવાક્ય સુધા સિંધુની પ્રત અને સેતુમાલા સહિતની ટીકાવાળી પ્રતમાં પણ જ્યારે મેં જોયું ત્યારે મને જીવમાં જીવ આવ્યો કે આ એણે મને જે શ્લોક વચાવ્યો એ હકીકતમાં બિલકુલ ફેરફાર વાળો હતો. એની અંદર જે શ્લોક હતો એમાં શું લખ્યું? અંગ પ્રકાશ નહોતું લખ્યું, તો સચ્ચિદાનંદ રૂપમ યદ બ્રહ્મ નિર્ગુણ મક્ષરમ અનાદ્યંતમ ચ તત્વસ્ય ધામેતિ પ્રોક્તમસ્તિ. મેં કીધું વાહ, આમાં મૂળ પ્રતમાં આ વસ્તુ કઈ છે નહીં. તો ઓરિજિનલ પ્રતોમાં પણ અંગ પ્રકાશની કોઈ બાબત ન મળી. એમાં એમ જ મળ્યું આદિ ને અંત રહિત એવું જે ધામ છે પુરુષોત્તમને રહેવાનું અક્ષર બ્રહ્મ છે એવું કહેવાય છે. તો એ વાત મળી ગઈ એટલે વાત ફિનિશ થઈ ગઈ કે હવે તો આથી કંઈ આગળ આપણને જાણવા જેવી કે માણવા જેવી વાત નથી રહેતી. આપણે આપણી રીતે વચનામૃતની દ્રષ્ટિએ બરાબર શુદ્ધ છે. જૂની પ્રતો બોલે છે, સેતુમાલા ટીકા બોલે છે, રઘુવીરજી મહારાજ શુકાનંદ સ્વામીની હસ્તલિખિત પ્રતોમાંથી આ બધું એ જ મળે છે. તો આ શ્લોક સુધારા વાળો જણાય છે. એટલે આપણો સિદ્ધાંત વચનામૃતની ન્યાયે સાચો છે અને વચનામૃતમાં કોઈ ઘાલમેલ થયેલી દેખાણી નથી. તો એમાં જે થયું તે અંગનો પ્રકાશ છે, આ છે તે છે. આપણે કોઈને ખોટા પાડવાનો પ્રયાસ નથી કરતા. હજી હું હાથ જોડીને કહું છું, કોઈને મહેરબાની કરીને મારું આ વક્તવ્ય સાંભળી અને કોઈને દિલને દુઃખ થાય તો મને ઉલટાના આશીર્વાદ આપે. આપણો પ્રયાસ પેલો નથી. હવે બન્યું એમાં સમજવાનું એ છે કે માની લો વાત તો ન જ મળી, અંગ પ્રકાશની વાત ન મળી એટલું તો મગજમાં આવી ગયું, પણ આપણે સમજીએ કે અંગ પ્રકાશ ત્યાં શબ્દ લખ્યો હોય તો પણ ભગવાનની મૂર્તિમાંથી જે તેજ નીકળે છે એ અક્ષરધામ કહેવાય એવું સિદ્ધ થતું નથી. કઈ રીતે સિદ્ધ નથી થતું? સ્ટેપ બાય સ્ટેપ મારી સાથે ચાલજો. પેલી બાબત તો એ છે કે ત્યાં જે લખાયું છે પંચાળાના પહેલા વચનામૃતમાં એનો જે સંદર્ભ છે એને જો તમે મગજમાં લો, બહુ ટૂંકમાં લઈ લેશું, એનો જો સંદર્ભ મગજમાં લ્યો ભારતાદિક પુરાણનો. બીજી બાબત, સાકાર નિરાકારના પ્રતિપાદનની જ્યારે વાત આવે ત્યારે મહારાજ જે એંગલથી વાત કરે છે એ તમે મગજમાં લો. ગરડા પ્રથમનું 45મું અને ગરડા પ્રથમનું 63મું એનો સમન્વય કરો તો તમને પણ એમ ખ્યાલ આવે કે આમાં કઈ મૂર્તિની આસપાસ નિખરતો તે તેજ છે એ અક્ષરધામ સિદ્ધ થતું નથી. ચાલો એ સિદ્ધ થયું ન થયું એ પછીની વાત છે, પણ મોટી બાબત તો એ છે કે આપણે મનથી પાછા વળી જઈએ કે ચાલો હવે એ માની લેવામાં આપણને વાંધો શું છે?
ચાલો ભગવાનની મૂર્તિ છે, મૂર્તિમાં જે તેજ નીકળે છે એને આપણે અક્ષરધામ માની લઈએ, તો વિરોધ શું આવે છે? હવે જે વિરોધ આવે છે એ આપણે જરા જોઈએ છીએ. વચનામૃતમાં જ વિરોધ પડે છે. સ્વીકારી લેવામાં આપણને કઈ વાંધો નથી, પણ એટલા બધા વિરોધ પેદા થાય છે કે જેના સોલ્યુશન જ નથી. તો પેલો વિરોધ એ આવે છે. કયો વિરોધ આવે છે? પેલો કે લોયાનું 13મું વચનામૃત આપ ખોલો, એમાં એ વસ્તુ મહારાજ બોલે છે, ધ્યાનથી સાંભળજો. શું બોલે છે? કે પુરુષોત્તમ નારાયણ કરતુમ અકર્તુમ અન્યથા કરતું સમર્થ છે. તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત, તે સર્વને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે. હવે આમાં ભેદ પડ્યો. અક્ષરધામ અને તેજ બંનેને મહારાજ અલગ અલગ વર્ણવા, કે જે અક્ષરધામને વિશે મુક્તો રહ્યા છે એને જો પોતે ધારે તો અક્ષરધામને વિશે રહેલા મુક્તો એને પોતાના તેજને વિશે લીન કરી અને એકલા સ્વતંત્ર થકા બિરાજમાન રહે. હવે જો તેજને અક્ષરધામ કહીએ તો લીન શેમાં કરે? ભલે એની સમર્થ શક્તિ છે, મૂર્તિમાં ગમે તેમાં લીન કરે, પણ વચનામૃત અક્ષરધામ અને તેજને જુદા જુદા બતાવે છે. અક્ષરધામમાં જે મુક્તો રહ્યા છે એને પોતાના તેજમાં લીન કરે છે. એ સર્વસમર્થ છે, એટલે બે તત્વને નોખા બતાવ્યા. એટલું તો સમજાયું. હવે બીજું વચનામૃત પણ એનાથી પણ સુંદર વિભાગ કરી બતાવે છે, કે જે આપણી શંકાઓનું સમાધાન કરી આપે. એ વચનામૃત છે પ્રથમ પ્રકરણનું 71મું. એમાં મહારાજ બહુ સુંદર બોલે છે કે જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે, સાંભળજો, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે, અને અનંત કોટી જે મુક્ત તે પણ એ મૂર્તિ ભેળા ભાસે છે, અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. તો અક્ષરધામ, અનંત કોટી મુક્તો અને કોટી કોટી ભગવાનના અંગમાંથી નીકળતો સૂર્ય સરખો પ્રકાશ, આ ત્રણેય વસ્તુને મહારાજે બિલકુલ વિભાગશ જુદા કરીને બતાવ્યા. કોટી કોટી સૂર્યનો પ્રકાશ એ પણ મૂર્તિ ભેળો ભાસે, અનંત મુક્તો એ રહ્યા છે એ પણ મૂર્તિ ભેળા ભાસે, અને અક્ષરધામ છે એ પણ ભગવાનની મૂર્તિ ભેળું ભાસે. ત્રણેયને જુદા જુદા મહારાજે એકદમ વ્યવસ્થિત વિભાગસહ બતાવ્યા. એટલે તેજને માનવા જતા આ બધા આડા અવરોધ આવે, પરંતુ એમણે જે આગળ કહ્યું છે એ જ પ્રમાણે અક્ષરધામને અક્ષર બ્રહ્મને માનીએ તો કોઈ વિરોધ એક પણ સિદ્ધાંતમાં નહીં આવે. આગળ હજી વિરોધ પડે છે, એ જ જોઈએ. કયો વિરોધ પડે છે? અન્વય વ્યતિરેકનો. બહુ સૂક્ષ્મતાથી જોજો. ગરડા મધ્ય પ્રકરણનું 64મું વચનામૃત એમ બોલે છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ થકી પર છે, અને અન્વયપણે તો સર્વ ઠેકાણે છે. તો અક્ષરધામનું અન્વય વ્યતિરેકપણું આવ્યું, અને અક્ષરધામનું અન્વય વ્યતિરેકપણું અક્ષર બ્રહ્મ માનીને જ સારા એ વચનામૃતમાં ચર્ચાયું છે. 4 પ્રકારના અન્વય વ્યતિરેક છે: જીવનું, ઈશ્વરનું, અક્ષર બ્રહ્મનું અને પરબ્રહ્મનું. 4 પ્રકારના જ અન્વય વ્યતિરેક, અને બહુ સરળ રીતે સારંગપુરના 5મા વચનામૃતમાંનું નિરૂપણ છે. તો જે અક્ષર બ્રહ્મનું અન્વય વ્યતિરેકપણું આવ્યું ત્યાં બધે જ અક્ષરધામ માનીને જ એનું અન્વય વ્યતિરેક થયું છે. હવે જો આમ લેવા જઈએ કે અક્ષરધામને જો તેજ મૂર્તિનું માનીએ તો ભેદ કેટલા પડ્યા? જીવનું અન્વય વ્યતિરેક, ઈશ્વરનું અન્વય વ્યતિરેક, અક્ષર બ્રહ્મનું અન્વય વ્યતિરેક, મૂર્તિનું તેજ જે અક્ષરધામ એનું અન્વય વ્યતિરેક, અને પરબ્રહ્મ પુરુષોત્તમનું અન્વય વ્યતિરેક. 5 ભેદ પડ્યા. બરાબર છે? તો 5 ભેદની વાત વચનામૃતમાં નથી. ઠીક, ચાલો કદાચ માની લો કે 5 ભેદ સ્વીકારી લઈએ, તો અક્ષરધામને મૂર્તિનું તેજ માની અન્વય વ્યતિરેક કરીએ, કદાચ એને સમજાવવાનો પ્રયાસ થાય, અને થયો પણ છે. કઈ રીતે? કે એ જે તેજ મૂર્તિનો નીકળે છે એ તેજનો જે સમૂહ છે એ એનું વ્યતિરેક સ્વરૂપ છે, અને એ જથ્થામાંથી જે કિરણો છૂટે છે એ એમનું અન્વય સ્વરૂપ છે. આવી રીતની એક સમજ આપી. ઠીક, ચાલો સમજ આપવામાં કોઈ વાંધો નથી, પરંતુ તો પુરુષોત્તમનું અન્વય હવે કેમ કરવું, વ્યતિરેક કેમ કરવું? કારણ કે પુરુષોત્તમ અક્ષરથી માંડીને સ્થાવર જંગમ કીટ ભ્રંગ સુધી જે અન્વય થાય છે એ પોતાના તેજ દ્વારા અંતર્યામી શક્તિએ કરીને અન્વય થાય છે. તો હવે તેજનું જ અન્વય વ્યતિરેક અલગ થઈ ગયું, તો હવે પુરુષોત્તમનું અન્વય વ્યતિરેક પણ કેમ કરવું? અશક્ય વસ્તુ, ઇમ્પોસિબલ ઘટના બની જાય. એટલા માટે વચનામૃતના આગળ પૂર્વાનુપૂર્વ
બધા જ વિરોધ ખડા થાય. કોઈ રીતે મૂર્તિમાંથી નીકળતું તેજ એ અક્ષરધામ સિદ્ધ થઈ શકે ન થાય, કારણ કે આ બધા જ વિરોધ આવે છે. હવે એના પછીનો વિરોધ આ વચનામૃતમાં પણ પાછો આવે. કઈ રીતનો વિરોધ? શ્રીજી મહારાજ એમ બોલ્યા કે એ જે અક્ષર છે એના બે સ્વરૂપ છે. અહીંયા તો અક્ષરધામ અને અક્ષર બિલકુલ સમાન અક્ષર શબ્દમાં મૂકી દીધા. અક્ષરના બે સ્વરૂપ છે. એક તો નિરાકાર એક રસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મ મોહોલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. તો હવે વિરોધ અહીંયા એ પડે કે પુરુષોત્તમની મૂર્તિ એમાંથી જે નીકળતું તેજ એને જો અક્ષરધામ કહીએ તો એના બે સ્વરૂપ કરવા જઈએ ત્યારે એક જે નિરાકાર ચૈતન્ય તો સમજાઈ જાય, તેજ જે છૂટે છે, પણ એમનું સેવામાં બીજું સ્વરૂપ રહે છે, એનું શું સમજવું? કારણ કે સ્વામી સેવક ભાવ મૂર્તિને મૂર્તિના તેજમાં ઘટે નહીં. અલગ તત્વ હોય એમાં સ્વામી સેવક ભાવ આવે, પરંતુ તેજ જ પોતાની મૂર્તિનું છે, એ જ પાછું બીજું સ્વરૂપ ધારણ કરી એ જ પાછું એની સેવામાં આવે. શાસ્ત્રીય રીતે સ્વામી સેવક ભાવ કોઈ સંજોગોમાં મળે નહીં, થાય જ નહીં. તો પછી માનો કે એને સમજાવવાના પ્રયાસ થાય, અને થયા પણ ખરા. કઈ રીતે? કે એ જે તેજ છે એનું બીજું સ્વરૂપ એટલે જે મૂર્તિમાન મૂળ અક્ષર છે એ તેજનું, તેજરૂપ અક્ષરધામનું, એટલે મહારાજની મૂર્તિમાં નીકળતું તેજ એ રૂપ જે અક્ષરધામ એનું જે બીજું સ્વરૂપ મૂર્તિમાન મૂળ અક્ષર છે એ એમનું બીજું સ્વરૂપ છે. તો પ્રશ્ન એ થાય છે, જો એ જ એનું બીજું સ્વરૂપ હોય તો એમાં ભેદ ક્યાં રહ્યો? આનું બીજું સ્વરૂપ છે તો પછી એમાં કઈ વિરોધ રહ્યો? તો પછી જો એ મૂળ અક્ષરને, મૂર્તિમાન મૂળ અક્ષરને જો તેજનું જ બીજું સ્વરૂપ આપવામાં આવે તો એ અક્ષર કાઢી નાખવા જેવી ચીજ ન રહી, અસ્પૃશ્ય ચીજ ન રહી, એને આવરણ રૂપ માની લેવાની પણ ચીજ ન રહી. ઠીક, એટલે એ ભાવ પણ ઘટતો નથી. તો પણ પાછો સેવાનો પ્રશ્ન આવે તો એનો પણ ઉત્તર એમ અપાય, અથવા તો એમ આપ્યો છે કે એમને જે સેવા છે એ સેવા કઈ છે? તો કે જે સર્વની ઉત્પત્તિ રૂપ જે સેવા છે એને મૂર્તિમાન મૂળ અક્ષર સેવા કરે છે, પણ પરબ્રહ્મની સામે હજુરમાં રહેવું એવી સેવા નથી. તો વિરોધ એ થાય છે કે હકીકતમાં સર્વની ઉત્પત્તિની સેવા એ તો પુરુષોત્તમ નારાયણ અક્ષરાત્મક પુરુષ દ્વારા કરાવે છે. ગરડા મધ્યના 31મા વચનામૃતથી માંડી પ્રથમના 41માથી માંડી છેક સુધી સુસરવા ચાલ્યા જાઓ તો એ અક્ષર સામે દ્રષ્ટિ કરે છે, તેમાં અનંત મુક્તો છે, અક્ષરાત્મક મુક્તો, એમાંથી એક મુક્ત ખડો થાય છે અને સૃષ્ટિની ઉત્પત્તિની સેવા બજાવે છે. પણ સીધે સીધું અક્ષર ક્યાંય સૃષ્ટિની ઉત્પત્તિમાં જોડાય એવું વિધાન શાસ્ત્રમાં નથી. એટલે સ્વામી સેવકના ભાવમાં પણ વિરોધ પડ્યો અને સેવાની વૃત્તિમાં પણ વિરોધ પડ્યો. એક પછી એક અનેક જાતના વિરોધ આમાં પેદા થાય છે. એટલે એ વસ્તુ મગજમાં ઉતરતી નથી, વચનામૃત પ્રમાણે પણ યોગ્ય ઠરતી નથી. તો વચનામૃત પ્રમાણે શું યોગ્ય છે? એ જ યોગ્ય છે કે એ જે ચોથું બ્રહ્મ તત્વ છે એ જ અક્ષર છે, એ જ અક્ષર બ્રહ્મ છે, એ જ પુરુષોત્તમને રહેવાનું અક્ષર ધામ છે, અને એ જ પુરુષોત્તમની સાક્ષાત સેવા બજાવે છે અપર રૂપે મૂર્તિમાન થકા, અને સાક્ષાત દર્શન છે, અને એ અક્ષરને સાક્ષાત પુરુષોત્તમનો સંબંધ છે. આ વચનામૃતમાં ટોટલી બધેથી આ ફલિત થાય છે. તો હવે એક બાબત, તો આવું કોઈએ કહ્યું એનું શું સમજવું? જો બહુ હાર્ડલી હું કહું છું કે આ વસ્તુ કહેવાય એની પાછળનો પણ મર્મ છે, ખોટું નથી, પણ કઈ રીતે સાચું છે એ જો તમે ભાવથી સમજો તો બધા જ કોકડા નીકળી જાય. પેલી બાબત, કોઈએ પણ જો આ બાબત એમ કહી હોય કે એ જે ભગવાનની મૂર્તિમાંથી નીકળતું તેજ છે એ જ અક્ષર છે, તો એની પાછળનો એક જ હાર્દ છે કે એવો કોઈ અનાદિ મહામુક્ત રાજ એ જ્યારે દેહ ધારણ કરીને આવ્યા હોય ત્યારે એની એવી સ્થિતિ છે, મૂર્તિમાં એવા લવલીન અને રસરૂપ છે, એક પુરુષોત્તમ સિવાય અને પુરુષોત્તમની મૂર્તિના તેજ સિવાય એને કંઈ દેખાતું નથી. એટલે આત્મા અક્ષર એને કંઈ નજરમાં જ આવતું નથી. એક પુરુષોત્તમની મૂર્તિ ને પુરુષોત્તમનું તેજ એ જ એની નજરમાં છે. એટલા માટે આવું વિધાન કરે છે. જુઓ, શંકરાચાર્યની સ્થિતિનું નિરૂપણ કરતા કરતા મહારાજ ગરડા પ્રથમનો 39 અને 42 વાંચો, એમાં મહારાજે એમ કહ્યું કે આવું જે એક બ્રહ્મ સભર ભર્યો છે એવું વિધાન થાય છે, એની પાછળનું કારણ શું છે? તો જેવી રીતે સૂર્યના રથમાં બેઠો હોય એને રાત્રિ નથી,
બીજાને મતે છે. મહારાજ કે એક વર્ષ સુધી મહાસાગરમાં જો વહાણ મોટું વહાણ ચાલ્યું જાય તો એક વર્ષ પછી જુએ તો આગલો કાંઠો ન દેખાય, પાછલો કાંઠો ન દેખાય, ને કાંઠા ઉપર રહેલા પર્વતો વૃક્ષો કઈ મનુષ્યો કઈ દેખાય નહીં. મોટા મોટા લહેરો ઉછળતી હોય એમાં ઉપર જુએ, નીચે જુએ, આસપાસ જુએ, પાણી સિવાય કંઈ દેખાય નહીં. એમ એની એવી નિર્વિકલ્પ બ્રહ્મમાં સ્થિતિ થઈ છે જેથી કરીને એને જીવ ઈશ્વરના ભેદ નજરમાં આવતા નથી. પણ જે એ દશાએ નથી એના મતે હકીકતમાં એ બધા ભેદ છે ને છે. રાત્રિનો ભેદ સૂર્યના રથમાં નથી, અહીંયા તો જેની એવી બ્રહ્મ સ્થિતિ થઈ છે એને મતે આ જીવ ઈશ્વરના ભેદ નથી. એમ જેની પુરુષોત્તમની મૂર્તિને રૂપે સ્થિતિ થઈ ગઈ છે અને પુરુષોત્તમની મૂર્તિને એના તેજ સિવાય જેને કંઈ નજરમાં જ આવતું નથી એના મતે એમ દેખાય છે કે એક પુરુષોત્તમની મૂર્તિ અને આ મૂર્તિનું તેજ એ જ બધાને ધારણ કરી રહ્યું છે. પણ બીજી દ્રષ્ટિએ, વાસ્તવિક દ્રષ્ટિએ પુરુષોત્તમ જે વિધાન કરે છે એની દ્રષ્ટિએ હકીકતમાં મૂર્તિનું તેજ અને અક્ષરધામના ભેદ છે ને છે. એ એમને સ્થિતિના બળે બોલ્યા છે એટલે ખોટું નથી, પરંતુ બીજી દ્રષ્ટિએ વાસ્તવિક રીતે ભેદ છે ને છે. એ વચનામૃતથી ફલિત થાય છે. એટલે કહેનાર પણ જૂઠા નથી, કહેનારે આવું બોલ્યું બહુ ખોટું કર્યું એવો પણ ભાવ નથી. સમજો મહામુક્તરાજ અનાદિ મુક્તરાજ અબજી બાપા શ્રી બોલતા હોય તો એની એવી સ્થિતિ છે. એક પુરુષોત્તમની મૂર્તિમાં એવા રસરૂપ અને લીન છે કે પુરુષોત્તમની મૂર્તિમાંથી છટાવો છૂટે છે તેજની, એ સિવાય એને કોઈ દ્રષ્ટિ નજરમાં આવતી નથી. ન તો આત્મા નજરમાં આવે, ન તો અક્ષર પર્યંત નજરમાં આવે. એવી એમની સ્થિતિ છે. તો એવી સ્થિતિના બળે આ બોલાય અને આવે. પણ હકીકતે વચનામૃતની પ્રમાણે તો આ બધા ભેદ છે ને છે. તો એટલી વસ્તુ બની ગઈ. એ જે તેજ રૂપ પુરુષોત્તમ છે એની મૂર્તિમાંથી જે તેજ છૂટે છે એવા તેજે યુક્ત પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ એટલે અક્ષરધામમાં બિરાજિત છે. અનંત મુક્તો એ સહિત બિરાજમાન છે અને બીજે રૂપે અક્ષર પણ પુરુષોત્તમની સેવામાં છે. આ વચનામૃતના ન્યાયે પણ એક ભાવ સુંદર મૂક્યો કે પુરુષોત્તમ છે એ સર્વના સ્વામી છે અને બીજા તમામ એ બધા એના દાસ છે, સેવક છે અને સેવા બજાવે છે. અને અક્ષરના સાધર્મ્યપણાને પામેલા અનંત કોટી મુક્તો છે પણ બધા જ પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે. અને પુરુષોત્તમ સર્વના સ્વામી છે અને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. હવે બહુ થોડીક ચર્ચા છે અને લઈને જ પૂરું કરશું. તો એ મહત્વની ચર્ચા આવે છે. આટલી વાત કર્યા પછી શ્રીજી મહારાજ બહુ સુંદર વાત કરે છે. માટે આપણે પણ એ જે અક્ષરરૂપ જે મુક્ત તેની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત અને તુચ્છ એવું જે માઇક સુખ તેને ઈચ્છવું નથી અને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી. એક સરસ રીતે સરળ ગાંઠ બંધાવે છે. આ બધી આગળ ગઈને ઘણી કઠણ પણ છે, પણ એક એવી દ્રઢાવની ગાંઠ બંધાવે છે કે જેનાથી પ્રાપ્તિ સુલભ થઈ જાય. સમજવાનું એ છે કે એક નિશ્ચય બંધાઈ જાય, દ્રઢાવ થઈ જાય. ક્યાં જવું છે કે એ જે અક્ષર રૂપ મુક્તો છે એની પંક્તિમાં ભળીને પુરુષોત્તમની સેવામાં પહોંચવું જ છે. ગમે તેમ થાય પણ જવું જ છે. એવો જો એક ઈશક જાગે, ભાવ જાગે તો પહોંચે જ પાર થાય, અચૂક પહોંચી જાય. આવું દ્રઢાવમાં બળ છે. એક સાદો દ્રષ્ટાંત દાખલો જુઓ. અમારે જ્યારે નવા સાધુ સંત થતા હોય, ઘરનો ત્યાગ કરતા હોય ત્યારે એને શું આત્મજ્ઞાન પરિપૂર્ણ છે? જ્ઞાનાંશ જે વૈરાગ્ય, બૃહદ વૈરાગ્યની જે કથા સાંભળી એ પ્રમાણે બૃહદ વૈરાગ્ય છે. ત્યારે એને જે ધર્મની અંદર અતિશય દ્રઢતા એનું પાસું છે. ત્યારે નિષ્કામ અને મહાત્મા યુક્ત ભક્તિ એની રોમ છે? બિલકુલ નથી. પણ મનમાં એક નક્કી થઈ ગયું કે મારે સાધુ થવું. બસ આ એક દ્રઢાવ છે. તો પછી ગમે તેટલા વિરોધ આવે, જે વિરોધને સાધના કરીને લોકો તોડી નથી શકતા. સ્ત્રીનું બંધન તોડી નથી શકતા, ધનનું બંધન તોડી નથી શકતા, ગ્રહનું બંધન તોડી નથી શકતા, પરિવારનું બંધન તોડી નથી શકતા. એને એક જ દ્રઢાવ થાય કે મારે સાધુ થવું છે. તો સત્સંગના ઇતિહાસમાં અને ઇતર સમાજમાં પણ પરણેલી સ્ત્રીઓનો ત્યાગ કરી મહારાજાઓ પોતાના રાજમહેલનો ત્યાગ કરી સાધુ થવું છે એટલે તમામ બધી વસ્તુઓ ખરી પડે અને માણસ એ પોતાના નિશ્ચયમાં આગળ વધી જાય. એવી રીતે જે આત્મનિષ્ઠાથી કામ ન થાય, આત્મનિષ્ઠાથી જે કામ ન થાય, વૈરાગ્યથી જે કામ ન થાય, ધર્મની દ્રઢતાથી જે કામ ન થાય અને મહાત્મ્યથી પણ જે કામ ન થાય, એ કામ એક દ્રઢાવથી થાય.
કોઈ યુવાનને કોઈ યુવતીમાં મન લાગ્યું અને પરણવું હોય એવો દ્રઢાવ થાય, પછી તમે સમાજમાં શું જુઓ છો? એને રોકી શકે છે કોઈ? બસ પૂરું થઈ ગયું. એટલું દ્રઢાવમાં બળ છે. એટલા માટે ગાંઠ વળાવે છે. જો આ સંકલ્પ મારા આશ્રિતને થઈ જાય તો પછી આત્મનિષ્ઠા હોય તોય ભલે, ન હોય તોય ભલે, એને વૈરાગ્ય ઓછો હોય તોય ભલે, ન હોય તોય ભલે, પણ એ જરૂર મારી પાસે પહોંચે ને પહોંચે. કારણ કે વૈરાગ્ય જે કામ ન કરી શકે કદાચ એનો દ્રઢાવ કામ કરી જાય. મનમાં નક્કી જ છે, ગમે તે આવે એ મારે નથી જોતું, પણ મારે તો પુરુષોત્તમની સેવામાં આ દેહને છોડી અક્ષરરૂપ મુક્તોની પંક્તિમાં ભળવું જ છે. બસ પછી બીજે મારે દ્રષ્ટિ લઈ જવી નથી. આ એક દ્રઢાવને બળે માણસ સાધક જીતી જાય છે. જુઓ, અમેરિકાની અંદર 4 અપંગ હતા. દ્રઢાવનું બળ જુઓ, 4 અપંગ. 4 અપંગમાં 4 જણા વચ્ચે ફક્ત એક જ પગ હતો. 4 જણા વચ્ચે એક પગ અને 5 હાથ. આટલા એ લોકો અપંગ હતા. 4 વચાળે એક પગ અને 5 હાથ. ઈ ભેળા થયા 4 જણા કે આપણે ક્યાંક કંપની નાખી. લે, ઓલા કે આપણે એક પગ છે 4 જણા વચ્ચે અને કંપની, તો કે હા નાખવી એટલે નાખવી, ઠબકારી. અને ગરીબ પાછા. પણ એ 4 જણાએ એવો મજબૂત સંકલ્પ કર્યો, લોન પાસ કરાવી. એ જેમ કેમ જાતા છે કલ્પના કરો, એ સરકારી ખાતામાં બધી. પણ એક પગે પગે 4 જણા પહોંચ્યા. $8,000 લોન મેળવી, કંપની નાખી અને ઇલેક્ટ્રિક સ્પેર પાર્ટ જોઈન્ટ કરી અને તૈયાર કરીને વેચવાની ફેક્ટરી નાખી. 1972 એની કંપનીમાં 400 માણસ કામ કરતા હતા. કેટલા ભેળા કર્યા? આવી માતબર કંપની એને સદ્ધર કરી દીધી. 400 મજૂર એની કંપનીમાં કામ કરે. પણ એ બધા મજૂર કોણ? બધા પાછા અપંગ, વિકલાંગ. એને જ રાખે અને કંપની બજારમાં કઈ પ્રોફિટ કરે. વર્ષે દાડે 2 કરોડનું ટર્નઓવર કરી નાખે. એક દ્રઢાવથી આવા અપંગ માણસો મેદાન મારી જાય તો આપણે તો સાવ સાજા નરવા, હાથ પગીલા અને બધી સુવિધા વાળા. એને મહારાજ આ ધીરજ બંધાવે છે, દ્રઢતા બંધાવે છે કે એ જો સંકલ્પ કરે. આપણે તો કાઠિયાવાડીમાં કહેવાય છે ને, કાળા માથા વાળો માનવી શું ન કરે ધારે તે. કાળા માથા વાળો માનવી શું ન કરે ધારે તે કરે, પણ સંકલ્પ આવવો જોઈએ. 7 જણા અપંગ, વિકલાંગ, ઠૂઠા. હવે એને કેટલા પગ હતા એ મને નથી ખબર, પણ એ 7 જણા અપંગ હતા. ટૂંકમાં એકાદ હાથ નહીં હોય, એકાદ પગ હશે ટૂંકો હોય છે, એકાદ લાંબો પગ હશે. અને વાતે સાચી હોય, એક પગ લાંબો હોય, બીજો ટૂંકો હોય ને હોય. હું આ તમને હકીકત કહું છું. આમાં મારું ગણિત ખોટું નહીં જ પડે, ગમે તેવું જ્યોતિષ, આ મારું સાચું જ પડવાનું. એક લાંબો હોય તો બીજો ટૂંકો હોવાનો ને હોય જ ને, પણ એને તો લાંબો ટૂંકો કહેવાય. એ 7 જણા ભેળા થયા. આફ્રિકાની અંદર અતિશય કઠિન કિલીમાંજારો પહાડ છે. પ્લેનમાં નીકળીએ ને ત્યારે દેખાય છે, આપણે જોઈને એમ થઈ જાય. એ કિલીમાંજારો પર્વત 7 જણા અપંગ ચડ્યા અને ચડી ગયા. નક્કી કર્યું તો મરી જાય તો બહેતર છે, પણ કિલીમાંજારો ચડવો ચડવો, ઇતિહાસમાં નામ રાખી દીધું. તો દ્રઢાવ માણસ જો કરે તો એને કોઈ રોકનાર નથી. એટલે મહારાજ બહુ સરસ, ભલે જ્ઞાન વૈરાગ્યની ક્ષીણતા છે, પણ મનમાં એક સંકલ્પ બાંધો કે હવે તો ગમે તેમ થાય, કરેંગે યા મરેંગે, દેહમ પાતિયામી અર્થમ સાધિયામી. જાવું છે પણ ક્યાં? ઘેરે નહીં. ક્યાં? એ જે અક્ષરરૂપ મુક્તો પુરુષોત્તમની સેવામાં છે, એ અક્ષરરૂપ મુક્તોની પંક્તિમાં ભળી અને પુરુષોત્તમ નારાયણની સેવામાં પહોંચવું છે. હવે એક છેલ્લી વાત છે, આગળ મહારાજ બતાવે છે. અને ભગવાનનો અતિશય યથાર્થ મહાત્મ્ય સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી, ધનાદિક સર્વ પદાર્થ, તેની જે વાસના, તેને દેહ છતે જ ટાળી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. પ્રથમનું 60મું વચનામૃત એમ બતાવે છે કે વાસના રહિત વર્તવું એ જ એકાંતિકનો ધર્મ છે. વાસના બચી હોય તેને એકાંતિક ન કહેવાય, કારણ કે એક અંત, એકમાં અંત ક્યાં છે? એને બીજે ઠેકાણે પણ વિશ્રામ છે. એક્સપ્રેસ કેને કહેવાય? કાંઈથી ઉપડ્યો સીધો ત્યાં જ ઉતરે. વચમાં બધા લોકલ લેતું જાય સ્ટેશન તો એને એક્સપ્રેસ કહેવાય. એમ એકાંતિક તો એક્સપ્રેસ છે, અહીંથી ઉપડેલો સીધો ત્યાં જ રૂકે. વચમાં સ્ટેશન ન લે, કોઈ લિફ્ટ ના આપે, આવો બચ્ચું આવી જાઓ, આવો બચુડી આવી જાઓ, ના, એની પાસે એવી જગ્યા નથી. તો વાસનાને ટાળીને બિલકુલ નિષ્કામ ભાવે ભગવાનની એકાંતિક ભાવે ભક્તિ કરે
તો રોકાય નહીં. પણ જો વાસના રહી તો જરૂર એને વિઘ્ન થવાનું. પ્રભુના ધામમાં જશે, ઇતર લોક દેખાશે, ત્યારે એની વૃત્તિઓ સિદ્ધિઓમાં જશે. અહીંયા આજે એક સરસ મજાની થાળી આવી હોય તો મોંમાં પાણી આવી જતું હોય તો હવે એ બધા રંગ રાગ વિલાસ સાથે દ્રશ્યો દેખાય અને એ વાસના હોય, એવી વૃત્તિ હોય, સ્વભાવ પણ જો હોય, વાસના ન હોય પણ જો આવો થોડોક સ્વભાવ હોય તો એ નડ્યા વગર રહે નહીં. માટે મહારાજ છેલ્લી એક બહુ મહત્વની ભલામણ કરે છે કે એવી બિલકુલ વાસના હોય તો સંપૂર્ણપણે વાસના ટાળી અને એવા નિષ્કલંક ચોખ્ખા રહેવું કે એને કોઈ જગ્યાએ મૂર્તિ સિવાય પ્રલોભન જાગે નહીં. તો જ એ ભગવાનના અક્ષરધામમાં જઈને નિવાસ કરે છે. બાકી જો વાસના રહી તો એને થોડો ફેરો પડે છે. એવું સુંદર મજાનું એકાંતિક ભાવની ભક્તિભાવનું આ વચનામૃત છે. અને એ રીતે આપણે આ પ્રથમનું 21મું વચનામૃત અહીંયા પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.